આગળ વાત સુરતની કરીએ। સુરતના કતારગામ વિસ્તારમાં એક સરકારી શાળાના બાંધકામ સાઇટ પર 8 વર્ષની બાળકી સાથે બનેલી ગંભીર ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી અલી અંજર મોહમ્મદ હબુલ આલમની ધરપકડ કરી છે। પોલીસ તપાસ અનુસાર આરોપી તે જ બાંધકામ સાઇટ પર મજૂરી કામ કરતો હતો, જ્યાં બાળકીના માતા પિતા પણ કાર્યરત હતા। 2 એપ્રિલના રોજ બનેલી આ ઘટનામાં આરોપીએ બાળકીને ડરાવી ધમકાવી, પરંતુ બાળકીએ હિંમત બતાવી માતાને જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। હાલમાં કતારગામ પોલીસ આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરી રહી છે, ત્યારે પોલીસ દ્વારા વહેલી તકે ચાર્જશીટ દાખલ કરી આરોપીને કડક સજા અપાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। તો સુરતના કતારગામમાં જે ઘટના બની હતી, 8 વર્ષની બાળકી પર આ નરાધમ દ્વારા દુષ્કર્મની પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યારે માતાની ગેરહાજરીનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું। આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી મૂળ બિહારનો વતની હોવાનું સામે આવ્યું છે। જોકે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। સંડોવાયેલ આરોપી અલી અંજર મોહમ્મદ હબલુ આલમ કે જે કટિહાર બિહારનો રહેવાસી છે, એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે। આ બનાવની હકીકત એ પ્રમાણેની છે કે ભોગ બનનાર બાળકીના માતા પિતા અને આ કામનો આરોપી એ એક જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા હતા। એ દરમિયાન બાળકીની માતાની ગેરહાજરીનો લાભ લઈ આ કામના આરોપીએ બાળકી સાથે દુષ્કૃત્ય કરેલ છે, જેની તાત્કાલિક ધરપકડ કરી આગળની તપાસ